હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર મૌનિલ નાયક, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, અંબા હોસ્પિટલ, ગાંધીનગર. આજે આપની સમક્ષ લઈને આવ્યો છું મિનિમલ ઇન્વેઝિવ સ્માર્ટ પ્લાસ્ટી. સ્માર્ટ પ્લાસ્ટી એ એવા પ્રકારનું જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી છે જે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી કરવામાં આવતી હોય છે. હું આપની પાસે ચર્ચા કરવા માગું છું કે આ શું છે, આ ટેકનિકથી શું ફાયદા થાય છે અને તમને શું જલ્દી ઝડપભેર તમે કરી શકશો ઓપરેશન બાદ. મિત્રો, સ્માર્ટ પ્લાસ્ટી એ એવા પ્રકારનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે જે ખૂબ જ નાના ચીરામાં અમે કરતા હોય છે. ઓલમોસ્ટ 10 to 12 સેન્ટીમીટર ઇન્સિઝનમાં ઓપરેશન શક્ય બનતું હોય છે. દર્દીને જો જરૂર હોય તો યુનિક કમ્પાર્ટમેન્ટ અને કોઈક પેશન્ટમાં બાય કમ્પાર્ટમેન્ટ ની રિપ્લેસમેન્ટ એટલે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવામાં આવતું હોય છે. સ્માર્ટ પ્લાસ્ટી એ એવી પ્રકારની ટેકનિક છે કે જે મસલ સ્પેરિંગ એપ્રોચ વાપરવામાં આવતા હોય છે. સ્નાયુ કટ કરવામાં આવતા નથી, બધા સ્નાયુ બચાવવામાં આવતા હોય છે. મિનિમલ ટિશ્યુ ડેમેજ અમે કરતા હોય છે અને એનાથી ફાયદો એ થાય કે મસલની જે સ્ટ્રેન્થ હોય છે, જે મૂળભૂત તાકાત હોય છે, એ આપણે મેન્ટેન કરી શકતા હોય છે અને ઓપરેશન બાદ સ્નાયુની તાકાતમાં ઘટાડો થતો નથી હોતો, જેના કારણે પેશન્ટને ઓછી માત્રામાં અથવા નહિવત પ્રકારની પેઇન અથવા પીડાનો અનુભવ થતો હોય છે. તદુપરાંત સ્માર્ટ પ્લાસ્ટીમાં સ્નાયુનો પ્રિઝર્વેશન થવાના કારણે મોબિલાઇઝેશન ખૂબ જ ઝડપથી શક્ય બને છે. અમે ઓપરેશન બાદ સેમ ડે પેશન્ટને ઊભા કરી શકતા હોય છે અને થોડા સ્ટેપ ચલાવતા હોઈએ છીએ. 2 થી 3 દિવસનું હોસ્પિટલનું સ્ટે રહેશે, પણ એ સ્ટે દરમિયાન તમારું વોકિંગ છે, સ્ટેર ક્લાઇમ્બિંગ છે અથવા કમોડ સિટિંગ છે, એ બધું જ કરી શકતા હોઈએ છીએ. ઇન બેડ બધું અથવા ઇન હોસ્પિટલાઇઝેશન આ બધું શક્ય બનતું હોય છે. ખૂબ જ નાનો ચીરો હોવાના કારણે રિકવરી ફાસ્ટ બને છે અને ડે ટુ ડે લિવિંગમાં ઝડપભેર તમે કાર્યરત થઈ શકો છો. તદુપરાંત આ સ્માર્ટ પ્લાસ્ટી રોબોટિક ટેકનિકથી કરવામાં આવે છે, જેના કારણે ટિશ્યુ બેલેન્સિંગ ખૂબ જ સારી રીતે અચીવ કરી શકાતું હોય છે. આમાં 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટિશ્યુ બેલેન્સિંગ અને જોઈન્ટ એલાઇનમેન્ટ. જોઈન્ટ એલાઇનમેન્ટ એવી વસ્તુ છે કે સાંધો એકબીજા જોડે સિન્ક્રોનાઇઝ વેમાં મૂવમેન્ટ કરે, જેથી ચાલતી વખતે ડગમગ ના થાય અને એનું એલાઇનમેન્ટ સારું હોવાના કારણે ખૂબ જ સેફટી અને સ્ટેબિલિટીનો અનુભવ થવો. અને ટિશ્યુ બેલેન્સિંગ પણ એમાં મદદ કરતી હોય છે કે જે આસપાસના લિગામેન્ટ્સ હોય છે એ ન ઢીલા ન ટાઈટ, એટલે એ રીતે બેલેન્સ કરવામાં આવતા હોય છે કે સારી રીતે બધા લિગામેન્ટ એકસાથે વર્ક કરતા હોય છે, એટલે પેશન્ટને સેફટીનો અનુભવ થતો હોય છે. તો રોબોટિક ટેકનિકનો ઉપયોગ કરવાના કારણે આ બંને વસ્તુ અમે એચીવ કરી શકતા હોય છે અને ઓલમોસ્ટ આપણે કહીએ કે 0-0 લેવલનું એલાઇનમેન્ટ મેળવી શકતા હોઈએ છીએ. જેટલું સારું એલાઇનમેન્ટ એટલું સાંધાની સેફટી વધારે અને એનું લાઈફ વધારે. તદુપરાંત નાનો ઇન્સિઝન હોવાના કારણે એ કોસ્મેટિકલી પણ દેખાવમાં ઘણો સારો લાગે છે અને એ ઓપરેશનની રિકવરી બાદ ઓલમોસ્ટ ઘણા બધા પેશન્ટમાં સ્કારલેસ સર્જરી એચીવ કરી શકતા હોઈએ છીએ. ધન્યવાદ.